જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. હું છું લોકશાહી જગાર સાગર બારોટ અને આજ કહેતા મને ખૂબ જ આનંદ થાય છે કે બારોટ સમાજનો જેને વાતોનો વડલો કહી શકાય એવા અમારા કાનજી બાપુ બારોટ અને જે સાહિત્યનો જે જીવ હતા, સાહિત્યમાં જેનું જબરું નામ હતા, આજ અમે ચલાળા મુકામે આવ્યા હતા અને આજ અમને અંદરથી ઈચ્છા થઈ અને અમારા ભાઈ સમાન બલદેવભાઈ રેણુકા એ પણ અહીંના જ છે. એટલે મેં એવી અંતરથી ઈચ્છા એવી મને એવી વાતો મળી કે કાનજી બાપાના જે સ્મૃતિ મંદિર છે એ ટૂંક સમયમાં બનવા જઈ રહ્યું છે. એ કામ ક્યાં પહોંચ્યું છે એ પણ આ વિડીયોના માધ્યમથી જે ચાહકો છે, સાહિત્યના ચાહકો છે અને જે તેને જીવંત કરવા માટેના જે સફળ પ્રયાસો છે એમના સ્મૃતિ મંદિર થકી જે થવાના છે. એટલે હાલ હું જે જગ્યા ઉપર છું એમને જ્યાં જીવન ગુજાર્યું છે, એમનું કર્મસ્થળ છે, એમના પરિવાર સહિત જે સ્થળે એ કાનજી બાપા રહેતા, એ સમગ્ર હું તમને વિસ્તાર આજ બનાવી રહેવાનો છું, બતાવવાનો છું. ત્યારે આ વિડીયોના માધ્યમથી બાપાનું જીવન જરબર એ પણ ટૂંક સમયમાં આવશે જ. એમની સાથે પણ એમના દીકરા છે, એમની સાથે પણ આપણે સંવાદ કરશું. પણ એ પહેલાં કાનજી બાપા જ્યાં વર્ષો સુધી રહ્યા છે પરિવાર સાથે, એમની કર્મભૂમિ જે છે એ આજ હું આ વિડીયોના માધ્યમથી તમને બતાવવા માંગુ છું. દર્શક મિત્રો, આપણે એમનું જે સ્મૃતિ મંદિર બનવાનું છે એ આપણે જોઈએ. એ સ્મૃતિ મંદિર કઈ ટાઈપનું બને છે એ જોવાનું છે. અને બીજું, કાનજી બાપાને તો કોણ ન ઓળખતું હોય. ચલાળાની ધરતી એટલે દાનબાપુની ધરતી અને એકમાત્ર અલગ શૈલીના કલાકાર હતા કે જેમને રાષ્ટ્રપતિના હસ્તે રાષ્ટ્રપતિ એવોર્ડ મળેલો હતો. ચલાળા મુકામે તમે ગામમાં જાઓ એટલે કાનજી બાપુ બારોટના નામનો માર્ગ પણ છે. અને હમણાં જ રાજકોટમાં જે યુનિવર્સિટી છે એમાં કાનજી બુટા બારોટ નામનું રંગમંચ પણ એ લોકોએ બનાવેલું છે. એટલે બાપાનું બહુ સાહિત્યમાં યોગદાન હતું અને એની કંઈક અલગ શૈલી જ હતી. એ આપ બધાને ખબર છે. ત્યારે આપણે થોડુંક જોઈએ એ સ્મૃતિ મંદિર કઈ રીતે બનવાનું છે અને ભવિષ્યમાં પણ શું શું છે એ બધા પછીના પ્રશ્નો છે. અને પણ ટૂંકમાં કહી દઉં, પણ બાપાની જે સ્મૃતિઓ છે એ અહીંયા ભવ્યથી ભવ્ય રીતે સચવાવાની છે. અને જે લોકો આની પાછળ મહેનત કરે છે, સાહિત્યના જે જીવો છે, એમને પણ વંદન છે કે આવો સરસ મજાનો વિચાર આવ્યો છે. મારી સાથે ખાસ અમારા બારોટ સમાજના વહીવંચા, અખિલ વહીવંચા બારોટ સમાજના પ્રમુખશ્રી એટલે કે મહેશભાઈ રેણુકા અને તેમજ જેનું સાહિત્યની દુનિયામાં સારું એવું નામ અને નિવૃત્ત પીએસઆઈ શ્રી મહેશભાઈ રેણુકા અને નિવૃત્ત પીએસઆઈ શ્રી શિવદાનભાઈ બારોટ તેમજ મારા મોટાભાઈ સમાન હરેશભાઈ બારોટ એ પણ બધા ઉપસ્થિત છે. અને આપણે આ જોઈએ સ્મૃતિ મંદિર કઈ ટાઈપનું બની રહ્યું છે.